જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને માળિયા વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે। તૈયાર થયેલા પાકમાં નુકસાની માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ ખેડૂતોને સહાય આપવા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે। નુકસાનીનો સર્વે કરી અને વહેલી તકે આર્થિક સહાય ચૂકવવા માટે રજૂઆત કરી। મગફળી 100% નાશ પામવાની તૈયારી છે। પાથરા ઉપર પાક પડ્યો છે। શિયાળુ પાકની તૈયારી છે। સમય જતો રહે છે। ઋતુ અનુકૂળ આવવાની નથી। મગફળીના ભાવ સરકારના ભાવ 29,000 છે। આ માલના ભાવ 15 થી 17,000 રૂપિયા ખેડૂતના હાથમાં આવશે। પ્રોડક્શન પણ અડધું જ આવશે। હું કહું એના માટે સરકાર કંઈ જોગવાઈ કરે તો ખેડૂત માટે ફાયદો રાહત થાય એવા અપેક્ષા રાખીએ સરકાર પાસે। ગત વર્ષે ખેડૂતોએ 5,000 ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી લીધી મગફળી ટેકાના ભાવે સરકારના વેચાણ માટે, જ્યારે આ વર્ષે 20,000 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની નોંધણી કરાવેલી હોય ત્યારે મોટો પ્રશ્ન એ ઉદ્ભવશે કે મગફળી તૈયાર થતા જે કાંઈ થોડા જાજુ ખેડૂતના હાથમાં આવશે તે પણ ટેકાના ભાવે સરકાર લેશે કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન છે। આ માટે સરકારને બે વિનંતી છે। એક વિનંતી એ કે શક્ય એટલી સહાય ખેડૂતોને આપે જેથી આર્થિક પગભર રહે। બીજી વિનંતી એ છે કે ટેકાના ભાવે જે કાંઈ ખરીદી કરવામાં આવે તેની અંદર કોઈ પણ ડેમેજની ટકાવારી નક્કી કરવામાં આવે તો આ ખેડૂતોની ડેમેજ થયેલી મગફળી તેની અંદર વેચી શકે।